હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીઝ હોમ કિચન। આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક। તો એકદમ સરસ ઢાબા જેવું તીખું, સ્પાઇસી અને ચટાકેદાર સોફ્ટ ફ્લફી ઢોકળી સાથે આ શાકને તૈયાર કરીશું। આ શાક તમે રોટલી કે ભાખરી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અસલ કાઠિયાવાડી સ્ટાઇલથી ઢોકળીનું શાક। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 3 નાની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, 2 ટમેટા, 2 થી 3 મરચાંની ઝીણી કટકી, 1 કપ ચણાનો લોટ, આદુ લસણની પેસ્ટ, લીમડો। હવે આપણે ઢોકળી બનાવવાનું શરૂ કરીએ। આ બધી જ વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે। તો ચાલો હવે આપણે ઢોકળી બનાવવાનું શરૂ કરીએ। તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, મરચાંની કટકી, ત્યારબાદ હવે તેમાં અડધી ડુંગળી નાખી દઈશું જે આપણે સમારેલી છે એમાંથી, અને અડધી આપણે પછી તેનો ઉપયોગ કરીશું। બધી જ વસ્તુને થોડીવાર સાતળવા દેવાની છે। થોડા ટમેટા, આદુ લસણની પેસ્ટ, ¼ ટીસ્પૂન હળદર, થોડું નમક, ને હવે આપણે આ બધા જ મસાલાને મિક્સ કરી અને થોડી વાર માટે એને ચડવા દેવાની છે। આ રીતે તમે આ બધા જ મસાલા એડ કરી અને ઢોકળી બનાવશો તો એકદમ સરસ, ખૂબ જ ટેસ્ટી બનશે। તો એકવાર આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો। 1 ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। બધા જ મસાલાને મિક્સ કરી લેવાનું। થોડી વાર એકદમ આપણો મરચું પાવડરનો કલર પકડાઈ જાય પછી આપણે તેમાં છાશ એડ કરીશું। હવે આપણે તેમાં છાશ એડ કરી દેવાની છે અને બરાબર બધું મિક્સ કરવાનું છે। હવે આપણે 1 કપ જેટલો લોટ જે લીધો હતો તે બધો જ આપણે એકસાથે એડ કરી દઈશું અને આપણે તેને બરાબર ધીમે ધીમે હલાવીશું। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ફરી આપણે થોડી છાશ એડ કરીને આ લોટને આપણે એકદમ સરસ પાકી જાય એ રીતે હલાવતા તેને પકવવાનું છે। આ રીતે આપણે 2 થી 3 વખત થોડી છાશ એડ કરી અને જરા પણ આ લોટની અંદર કચાશ ન રહે એ રીતે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું। ગેસની લો ફ્લેમ ઉપર આપણે આને ધીમે ધીમે ચલાવતા આપણે તેને આ રીતે બનાવવાનું છે। જ્યાં સુધી આ મિશ્રણ એકદમ સરસ ઘટ ન થઈ જાય ત્યાં સુધી એને આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે। હવે આપણે તેમાં થોડી છાશ પાછી એડ કરીશું અને પાછું આપણે તેને થોડી વાર માટે ચલાવીશું। તો એકદમ ઘાટું આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે આપણે તેમાં
અડધી ચમચી જેટલો હોમમેડ ગરમ મસાલો એડ કરી અને બરાબર આ રીતે મિક્સ કરીશું. હવે આપણે તેમાં થોડા ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના અને એક પ્લેટમાં આપણે તેને ટ્રાન્સફર કરી દઈશું. થાળીમાં ટ્રાન્સફર કર્યા પહેલાં થાળીને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવી. આ રીતે બરાબર ફેલાવી અને આપણે તેને સેટ કરી લેવાનું. હવે એક તવીથામાં આપણે થોડું તેલ લગાડી અને આ રીતે તેની ઉપર ફેરવી લેવાનું, જેથી એક સરખા બધા પીસ આપણા રેડી થઈ જાય. તો મિશ્રણ આપણું 10 થી 15 મિનિટ માટે આપણે ઠંડુ થવા માટે રાખી દીધું હતું અને તે બરાબર એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેના પીસ કટ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી ઢોકળી કેટલી સરસ એકદમ બનીને તૈયાર થઈ છે. આ ઢોકળીને તમે સોસ કે ચટણી સાથે પણ ખાઈ શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ સોફ્ટ અને ફ્લફી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બધી જ ઢોકળીને આપણે આ રીતે એક પ્લેટની અંદર કાઢી લીધી છે. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. આપણે ગરમ મસાલા તેમાં એડ કરીશું. લવિંગ, તજ, બાદિયા અને લસણની કટકી. થોડી વાર માટે એને સરસ ફૂટવા દઈશું. થોડી રાઈ ચટકવા લાગે પછી આપણે તેમાં જીરું એડ કરીશું. ત્યારબાદ હિંગ, લીમડાના પાન, મરચાની કટકી, ઝીણી સમારેલી ડુંગળી. હવે આપણે થોડી વાર આને સતળાવા દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં ટમેટું એડ કરીશું. આદુ લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર નમક, બે થી 3 મિનિટ સુધી આપણે તેને એકદમ બરાબર સતળાવા દેવાનું. હવે આપણે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. વન 1/4 ટીસ્પૂન એમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની. ત્યારબાદ હવે 1 ચમચી ધાણા જીરું પાવડર, હવે આપણે તેમાં છાશ એડ કરીશું. ડુંગળી, ટમેટા અને બધા જ મસાલા આપણે અહીંયા એડ કર્યા છે એટલે આપણી છાશ જરા પણ ફાટશે નહીં. એકદમ સરસ બરાબર મિક્સ કરી લેવાનું. થોડી વાર ઉકળી જાય એટલે પછી આપણે તેમાં ઢોકળી એડ કરીશું. એક લીંબુનો રસ પણ એડ કરવાનો છે આપણે અહીંયા. હવે બધું તો હવે આપણે તેમાં થોડી થોડી કરીને ઢોકળી બધી જ એડ કરી દેવાની આ રીતે.
4-5 મિનિટ સુધી આપણે તેને ઢાંકીને થવા દેવા. તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને સર્વ કરી લઈએ. કેટલું સરસ એકદમ કાઠિયાવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને પસંદ આવી કે નહીં. આજની રેસીપી તમને પસંદ આવી હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને એક લાઇક જરૂર આપજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.